આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે તો પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી છે। પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી છે। કતારગામ લલિતા ચોકડી પાસેની આ ઘટના। તો બીજી તરફ પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન થી સળગાવી મારી હતી। અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ પ્રેમિકાની હત્યા કરવામાં આવી છે। તો કતારગામ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। તો સુરતમાં ફરી એકવાર પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી છે। પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી છે। કતારગામ લલિતા ચોકડી પાસેની આ ઘટના, જેમાં પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી। અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા ની સાથે તેની હત્યા કરવામાં આવી છે। તો બીજી તરફ કતારગામ પોલીસે આરોપીની અટકાયત કરી છે। વધુ પૂછપરછ હાથ ધરાશે। તો સુરતમાં ફરી એકવાર પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી છે। કતારગામ લલિતા ચોકડી પાસેની આ ઘટના, જેમાં પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટીને જીવતી સળગાવી નાખી છે। તો અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની શંકામાં પ્રેમિકાની હત્યા કરાઈ છે। પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી છે। તો કતારગામ પોલીસે આરોપીની અટકાયત કરી છે। વધુ પૂછપરછ, વધુ તપાસ હાથ ધરાશે। તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતમાં ફરી એકવાર પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી છે।